નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 જોઈ રહ્યા છે. તેમાં આગળનો ઇન્ટરવ્યૂ જોઈએ કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environmental cause. કે how much time do school going children need to devote એટલે કે શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય છે તે કાઢવો જોઈએ. in a say a week for an environmental cause કે પર્યાવરણને લગતી બાબતો માટે કાર્યો માટે કેટલો સમય છે તેમને કાઢવો જોઈએ. એટલે એના આન્સરમાં કે છે 4 hours a weekend કે એક અઠવાડિયામાં 4 કલાક. જો આપણે એક અઠવાડિયામાં 4 કલાક તો સરળતાથી કાઢી જ શકીએ ને. પર્યાવરણ માટે એક દિવસની પોણી કલાક કાઢીએ તો પણ થઈ જાય. that is 2 hours on Sunday and 2 hours on Saturday કે વીકેન્ડ કે અઠવાડિયાના અંતમાં કે એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક એટલું તો શું થઈ જાય તો કે ઇનફ થઈ જાય. This small beginning is more than enough to ensure larger participation later. કે આ નાનકડી શરૂઆત છે આગળ જતા તો કે નિશ્ચિત સ્વરૂપે મોટી સહભાગી થવા માટે પૂરતું છે. એમ કે આગળ જતા આપણે વધારે એમાં ટાઈમ આપવા માટે આ નાનકડી શરૂઆત છે એ પણ કેવી છે તો કે પૂરતી છે. એમ હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી કે કઈ રીતે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ કે તમારી પાસે એવી કઈ માહિતી છે એ લોકોને એવા કાર્યક્રમ કરો છો કે એમને માહિતી આપવા માટે કે કઈ રીતે કાર્ય કરવું એના માટે માહિતી. તો કે યસ વી ઓફર ફોલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ કે હા રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ આપીએ છીએ. ફેલોશિપ એટલે કે ભાગીદારી, એમાં સહભાગી થવા માટે જે લોકોને ઇન્ટરેસ્ટ છે એમને અમે ફેલોશિપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers કે અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર અને સાયન્ટિફિક રિસર્ચર એટલે કે વિજ્ઞાનની શોધખોળ કરનાર સંશોધકોને એકત્રિત કરીએ છીએ અમે લોકો. વી ગીવ ધેમ ટ્રેનિંગ અમે તેમને તાલીમ આપીએ છીએ. ઇન ધીસ એરિયાઝ એન્ડ આ ક્ષેત્રે તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ યોર વર્ક અને તેમને બધી પ્રવૃત્તિમાં સક્રિય કરે છે. એમને તાલીમ આપીને અમારી બધી પ્રવૃત્તિમાં એક્ટિવ ઇન્વોલ્વ સામેલ કરી અને તાલીમ આપીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ધ ક્લાસ 3 કે અમારો યુવાન જે સહભાગી એટલે સ્વયંસેવક છે તે 3જા ધોરણનો વિદ્યાર્થી છે કે સૌથી નાનો છે તે 3જા ધોરણમાં છે. વોલ્યુન્ટિયર એટલે કે સ્વયંસેવક. તો અહીંયા આ સ્ટોરી છે તે પૂર્ણ થાય છે. હવે આઈ ફીલ તમને શું ફીલ થાય છે ગ્લોસરી પૂર્ણ કરવાની છે હાઉ ડુ યુ ફીલ વેન યુ સી પીપલ થ્રોઈંગ ગાર્બેજ અરાઉન્ડ કે તમારી આસપાસ લોકો કચરો નાખે ત્યારે શું તમને થાય છે. વોટ વુડ યુ ડુ ટુ ઇન્સ્પાયર યંગ પીપલ ટુ વર્ક ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ કે તમે શું કરશો કે યુવાન લોકોને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપવા માટે પર્યાવરણ પ્રત્યે કાર્ય કરવા માટે જાગૃત કરવા માટે. Which qualities of Arun would do you appreciate કે અરુણની કઈ ક્વોલિટી છે ગુણવત્તા એ તમને એપ્રિશિએટ એટલે કે તમને આમ ઉત્તેજિત
કરે, એપ્રિશિએટ કરે, કે તમને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે એમ. એપ્રિશિએટ એટલે પ્રોત્સાહિત કરે. એઝ એ સ્ટુડન્ટ કે વિદ્યાર્થી તરીકે વોટ ડુ યુ એડવાઇસ યોર સ્કૂલમેટ, તમારે તમારા ક્લાસમેટ એટલે કે શાળા મિત્રોને, સ્કૂલમેટને ટુ કીપ યોર સ્કૂલ સરાઉન્ડિંગ ક્લીન એન્ડ નેટ, કે વિદ્યાર્થી તરીકે તમારે તમારા શાળા મિત્રને આપણી સ્કૂલ અને આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખવા માટે સલાહ આપવી જોઈએ. યુઝ્યુઅલી ડુ પીપલ કીપ અ વિલેજ પોન્ડ ક્લીન? સામાન્ય રીતે ગામના લોકોને તો કે પોતાનું તળાવ અને ગામ સ્વચ્છ રાખવું જોઈએ. ઇફ નો, વોટ વિલ યુ ડુ ટુ કીપ ઇટ ક્લીન? જો તે નથી રાખતા તો તમે સ્વચ્છ રાખવા શું કરશો? પ્રેઝન્ટ યોર ગ્રુપ્સ આઈડિયાઝ ટુ ધ ક્લાસ, કે ક્લાસમાં તમારા આઈડિયા છે તે પ્રેઝન્ટ કરો, એટલે કે ચર્ચા કરો ક્લાસમાં, કે તમારું ગામ છે એ અને ગામનું તળાવ છે એને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ, એ તમારા વિચારો છે એ તમારે ક્લાસ સમક્ષ રજૂ કરવાના છે. હવે છે વોકેબ્યુલરી. એમાં વોકેબ્યુલરી 1. યુઝ ધ વર્ડ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધીસ ટેક્સ અબાઉટ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. કે અહીંયા ટેક્સમાંથી, આ બ્રેકેટમાંથી આપેલા શબ્દો શોધીને આ છે પેરેગ્રાફ તમારે પૂર્ણ કરવાના છે, કે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ, પર્યાવરણીય સમસ્યાનો. તો પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ. આપણને ખબર જ છે કે અત્યારના સમયની મોટી સમસ્યાઓ તો શું છે, તો કે પ્રદૂષણ. એર, વોટર એન્ડ લેન્ડ ઓલ આર બ્લેન્ક, એટલે કે ઓલ આર પોલ્યુટેડ. આપેલું કે હવા, પાણી અને જમીન બધું છે તે પ્રદૂષિત થયેલું છે. પુઅર વેસ્ટ blank is to blame for many of the problem. તો કે પુઅર કેવું વેસ્ટ, તો કે ડિસ્પોઝલ વેસ્ટ is to blame for many of the problem, ઘણા પ્રોબ્લેમ, સમસ્યાનું કારણ છે. પોલ્યુશન ઓફ ધ એટમોસ્ફિયર એટલે વાતાવરણનું has led to the destruction of ozone layer. એમાં શું આવશે, કે ઓઝોન લેયર, આ 3 નંબરનું, એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ, કે વાતાવરણનું પ્રદૂષણ છે ઓઝોન લેયરને ખલેલ પહોંચાડે છે અને ગ્રીન હાઉસ અસર વધારે છે. મોર એવર એટલે કે જો કે વી આર વેસ્ટિંગ અવર નેચરલ એન્વાયરમેન્ટ, કે આપણે આપણી નેચરલ રિસોર્સિસ, આપણે કુદરતી સ્ત્રોત છે એનો આપણે બગાડ કરીએ છીએ. That act of blank has also created many problems. That act of શું આવશે, તો કે ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોનો નાશ કરીએ છીએ એના લીધે તો કે ઘણા બધી સમસ્યાઓ થાય છે. Each of us has to act sincerely to protect our environment. એમાં 7મામાં કે આપણે બધાએ આપણું પર્યાવરણને બચાવવા માટે કાર્ય કરવું જોઈએ. સિન્સિયરલી એટલે કે કાળજીપૂર્વક, સાવચેતીપૂર્વક, ધ્યાનથી એમ. હવે એમ કીધું મેચ એ વિથ બી એન્ડ ફોર્મ એ સેન્ટેન્સ, કે એ ને બી ને મેચ કરો અને વાક્ય બનાવો ઓફ મોર ધેન 4 વર્ડ, કે 4 શબ્દથી વધારે. યુઝિંગ બોથ ધ વર્ડ વન હેઝ બીન ડન ફોર યુ, કે આ 2 શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય, કે મોસ્કિટોઝ ને મલેરિયા, કે મોસ્કિટોઝથી આપણને ખ્યાલ છે મલેરિયા થાય છે, તો કે જનરલી મોસ્કિટોઝ સ્પ્રેડ મલેરિયા ઇન મોન્સૂન, કે મલેરિયા મચ્છરો છે એ ચોમાસાની ઋતુમાં મેલેરિયાનો ફેલાવો કરે છે. પછી છે સપોર્ટિવમાં પેરેન્ટ્સ સાથે જોડી શકે ને આપણે, સપોર્ટિવ પેરેન્ટ. કૃષ્ણમૂર્તિ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ, કે એના માતા પિતા છે તે સપોર્ટિવ હતા. ક્વાઇટ અ જોબ, ક્વાઇટ એટલે કે છોડી દીધી, તો કે હી ક્વાઇટ અ જોબ અર્લી, કે ઝડપથી તેણે તેની. વાય ડીડ મિસ્ટર વર્મા ક્વાઇટ સચ એ જોબ, કે શા માટે એને જોબ છોડી દીધી. પછી રિમૂવલ એટલે દૂર કરવું, તો કોને હોય, તો કે ગાર્બેજ, તો કે ધ
removal of garbage is best activities for protection of environment એવું આપણે લખી શકીએ. જો worn out એટલે શું થાય? clothes. wear એટલે પહેરવું, worn out એટલે પહેરેલા કપડા. as a student we should give worn out clothes to the poor એટલે કે આપણે પહેરેલા જે કપડા હોય એ ગરીબ લોકોને આપી દેવા જોઈએ. ટીમની સાથે આપણે શું જોડી શકીએ? તો કે વોલ્યુન્ટિયર્સ આપણે જોડી શકીએ કે સ્વયંસેવકોની ટીમ એવું આપણે કહી શકીએ. તો કે એઝ એ સ્ટુડન્ટ વોટ વુડ યુ એડવાઇઝ યોર સ્કૂલમેટ્સ ટુ? Mahesh and his team of volunteers will look after the guests. પછી environment friendly એમાં શું આવશે? એને કોની સાથે? તો કે પેપર બેગ્સ. આપણને ખ્યાલ જ છે ને કે કાગળની બેગ છે એ પર્યાવરણના મિત્રો છે. કે we should use environment friendly paper bag when we go to the market કે માર્કેટમાં જઈએ ત્યારે કપડાની થેલી અથવા તો કાગળની થેલીનો યુઝ કરવો જોઈએ. Vocabulary 3 છે find and write the words having similar meaning from the first 3 question answer. A. કૃષ્ણમૂર્તિ's interview એટલે કૃષ્ણમૂર્તિના ઇન્ટરવ્યુના પેલા 3 ક્વેશ્ચન આન્સર માંથી તમારે આના સિમિલર છે ઈ કરવાનો. એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપના કે સ્થાપવું, તો એમાં ફાઉન્ડેડ ફર્સ્ટ ક્વેશ્ચનમાં જતો ને કે ફાઉન્ડેડ એટલે સ્થાપના કરીએ. FOUNDED. હવે સીશોર એટલે શું થાય? દરિયા કિનારો. તો દરિયા કિનારો બીજું શું કહેવાય? તો કે બીચ. વેરી ડર્ટી એટલે ખૂબ ગંદુ, તો એને અગલી કહી શકે અથવા તો હેવી આમાંથી છે એટલે હેવીલી પોલ્યુટેડ. વેરીડ એટલે ઘણું બધું એમ કહી શકે એટલે વેરિયસ. VARIOUS સ્પેલિંગ બોલતી જાઉં છું, આમાં સરખું દેખાય નહીં તો. કીપ ઓન એટલે કે આપણે ચાલુ રાખ્યું એમ કહી શકીએ કે કીપ ઓન એટલે એનું કન્ટિન્યુડ. UNTIANUED કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું. ફી એટલે શું થાય? થોડાક, અમુક એમ. ફ્યુ એટલે થોડા મિત્રો સાથે ગયો તો ને તો કે અ કપલ થોડા મિત્રો એમ. આસિસ્ટ એટલે શું થાય? સપોર્ટ. SUPPORT સપોર્ટ કરવો. આસિસ્ટ એટલે મદદ કરી, સપોર્ટ કરવો. પછી સ્ટ્રગલ એટલે શું થાય? તો કે સંઘર્ષ થાય, કોન્ફ્લિક્ટ. બ્યુટીફુલ એટલે શું થાય? આપણને ખ્યાલ છે સુંદર. તો બ્યુટીફુલ નું એમાં એવું છે લવલી કે લવલી પોન્ડને ડેમેજ કરે એવું હશે ને ક્યાંય. હમ્બલનેસ એટલે વિનમ્ર, દયાળુ. તો હ્યુમિલિટી. HUMILITY. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.